नमस्कार मित्रों। મિત્રો यही है શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ભારતના ન્યાયતંત્રના સંદર્ભમાં વાત કરવી છે, કારણ કે ભારતના ન્યાયતંત્રની અંદર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જે જજીસ બેઠા છે, આ બધા જ જજીસ આ જગ્યાઓ એમણે જે ધારણ કરી એ જગ્યાઓ એમના પોતાના સિનિયરનો ઓવરટેક કર્યા સિવાય પ્રામાણિકતાથી, કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વિના અને તટસ્થતાપૂર્વક બંધારણીય રાહે જ તમામ જજે આ જગ્યા ઉપર પહોંચ્યા છે કે એની અંદર પણ પોતાના સિનિયરની સિનિયોરિટી દબાવી દે, ક્યાંક ભ્રષ્ટાચાર કરીને, એટલે કેટલાક આવા બનાવો બહાર આવેલા છે। આવી ઘટનાઓ ભારતના ન્યાયતંત્રના ઇતિહાસમાં નોંધાયેલી છે। એટલે બધા જ જજીસ રાજસત્તાના દબાણ વિના મુક્ત રીતે કામ કરતા હોય, તટસ્થપૂર્વક કામ કરતા હોય એવું પણ નથી। એવું ઘણી બધી વખત બહાર આવ્યું છે। એમના જે ચુકાદાઓ હોય, મુકદ્દમા હોય, એ તટસ્થપૂર્વક કામ કરતા હોય બહાર આવ્યું છે। એટલે વાસ્તવિકતા કંઈક જુદી છે કે કેટલાક જજોની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે। તમને ખબર છે કે છેલ્લે પેલા જસ્ટિસ વર્માના ઘેરથી 15 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા। કેટલાક જજીસના વિધાનો ન્યાયતંત્રને ના શોભે એવા વિવાદાસ્પદ ટપોરી કક્ષાના હોય છે। આવું પણ તમે જોયું છે। કેટલાક જજીસના વિધાનો તદ્દન અવૈજ્ઞાનિક અભિગમ દર્શાવતા હોય, અંધશ્રદ્ધાનું પ્રોત્સાહન આપતા હોય, આવા હોય છે। કેટલાકના ચુકાદાઓ પક્ષપાતી હોય, આવી અનેક વખત ટીકાઓ થઈ છે। એટલે અને કેટલાક જજીસના પરિવારમાંથી કોઈક વકીલ હોય અને એ કેસ લડતા હોય તો એની તરફેણમાં પક્ષપાતી ચુકાદા આવતા હોય, આવા અનેક વખત આરોપ પ્રત્યારોપો થયેલા છે। એટલે આમાં કોને નિષ્પક્ષ માનવા અને કોને તટસ્થ માનવા એ પણ સવાલ છે। કારણ કે ભારતની અંદર પ્રજાને જ્યારે અન્યાય થાય ત્યારે પોલીસ પાસે જાય તો પોલીસ પાસેથી તો 100% ન્યાય નથી મળતો, અને પોલીસ પાસે ફરિયાદ લખાવવા, એના કેસની આગળની ગતિવિધિ કરવા માટે એને 7 કોઠાનું યુદ્ધ લડવું પડતું હોય, એવી પરિસ્થિતિ નિર્માણ થાય। સરકારમાંથી પણ પક્ષપાત સિવાય એને કંઈ મળતું નથી હોતું। પ્રજાની પરિસ્થિતિ અતિશય વિકટ બનતી જાય છે, અને છેલ્લે ના છૂટકે આ બધી સમસ્યાના નિરાકરણ માટે અને ક્યાંક ન્યાય મળશે એ અપેક્ષા એ લોકો ન્યાયતંત્રના સહારે જતા હોય છે। એટલે આ લોકો ન્યાયતંત્રના સહારે જાય ત્યારે એમની પાસે એક અપેક્ષા હોય છે કે ન્યાયતંત્રની અંદર જે બેઠેલા છે એ લોકો સુપર માનવો છે, એને દેવ માની, દેવતાઓ માનીને આ લોકો જતા હોય છે। અને પણ સવાલ એ છે કે આ લોકો આવું વલણ અખત્યાર કરે છે, જેને દેવ માનીને જતા હોય, સુપર માનવ માની અને લોકો ન્યાય મેળવવા જતા હોય હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં, અને આવું વલણ અખત્યાર થાય છે। કારણ કે આપણે આજે વાત તો કરવાની છે કોકરોચ જનતા પાર્ટીની। કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુકનું જે આંદોલન ચાલે છે, એટલે આ આંદોલન રહ્યું ને 2012-13ની અંદર અણ્ણા હજારેનું જે પ્રી પ્લાનેડ આંદોલન હતું, એની પાછળ એમના આકાઓ દોરી સંચાર કરી રહ્યા હતા, પડદા પાછળ રહી અને આખી ગેંગો કામ કરતી। એવું આ વર્તમાન કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે અને સોનમ વાંગચુકનું જે આંદોલન છે, નીટ માટેની જે એમની માગણીઓ છે, નીટ કૌભાંડના સંદર્ભમાં, એવું આ આંદોલન નથી, આ સ્વયંભૂ આંદોલન છે। દેશના યુવાનોનો આ એક અવાજ છે, સમગ્ર દેશના યુવાનોનો આ એક અવાજ છે। આ ખૂબ મોટો પડઘો છે, અને દિલ્હીના જંતર મંતર ખાતે જે ચાલી રહેલો વિરોધ વંટોળ છે ને, આ કૌભાંડને સત્તામાં બેઠેલા લોકોનું મીઠું મૌન અને પડદા પાછળની એમની મેલી રાજરમત સામે છે આંદોલન રહ્યું ને, એ નીટના કૌભાંડ સાથે છે। અને આ કૌભાંડની સાથે સત્તામાં બેઠેલા જે લોકોનું મીઠું મૌન છે અને એની પાછળની જે રમત છે એની સામે, છતાંય સરકારે આ તમામ બાબતોમાં લાજ શરમ નેવા મૂકી અને પછી બર્બરતાપૂર્વક યુવાનો ઉપર અનાચાર કર્યો, એમને ટીપ્પામાં મારવામાં કંઈ બાકી રાખ્યું નથી।
તમે જે વિડીયો જાહેર થયા છે બધા વિડીયોની અંદર જોઈ શકાય છે કે યુવાનો કઈ રીતે એક નિર્દોષ યુવાન એના હાથમાં કોઈ હથિયાર ના હોય, કોઈ શસ્ત્ર ના હોય અને એક કરતાં વધારે જવાનો એના લાકડીઓ લઈને પીટી રહેલા હોય, કેટલાકને ટાંગાટોળી કરવામાં આવે, એક યુવાનની ઉપર પેલો ટીયર ગેસ પડે છે ને એ જે રીતે ઘાયલ થાય છે, આવા સેંકડો વિડીયો બહાર આવ્યા છે. અને આ બધા લોકો એમની સાથે થયેલા અન્યાયની સામે અવાજ બનીને, અને આ અવાજ માત્ર એકાદ યુવાનનો, બે યુવાનનો, પાંચ યુવાનનો, સમગ્ર ભારતના યુવાનોનો આક્રોશ છે. એમને જે લાંબા સમયથી અન્યાય થઈ રહ્યો છે એના કારણે છે. એટલે આમાં માત્ર સોનમ વાંગચુકને બર્બરતાપૂર્વક મારવામાં આવ્યા હોય એવું નથી, એમને મારવામાં નથી આવ્યા, પણ મારવા કરતાં પણ એમને બેરહેમીપૂર્વક હોસ્પિટલમાં લાંબા સમયથી 24 દિવસથી એમનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું અને એમની અનિચ્છાએ એમનો હોસ્પિટલમાં દાખલ કરી દેવા. યુવાનો ઉપર અત્યાચાર કરવામાં, જુલમ કરવામાં કંઈ બાકી નથી રહ્યું. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સાથે બર્બરતાપૂર્વક વ્યવહાર કરી ટાંગાટોળી કરવામાં આવી. એક વિરોધ પક્ષના નેતા એટલે કેબિનેટ મિનિસ્ટર કક્ષાના નેતા છે, એ ગમે તે પાર્ટીના હોય, પાર્ટી સાથે આપણે લેવા દેવા નથી, તો એમને ટાંગાટોળી કરવામાં આવી. પ્રિયંકા ગાંધી ની સાથે બર્બરતાપૂર્વક વલણ કરવામાં આવ્યું. પરંતુ આ આંદોલને શું કર્યું કે ભારતની સુપ્રીમ કોર્ટના આ આંદોલનનો જન્મદાતા કોણ છે? આ આંદોલન આખું જન્મ કે એક સમયે ભારતની સુપ્રીમ કોર્ટના જજે જ એવું વિધાન કર્યું, વિવાદાસ્પદ વિધાન કર્યું કે ભાઈ દેશના બેરોજગાર યુવાનો છે ને એ તો કોકરોચ, વંદાઓ જેવા છે, આપણા રસોડામાં નીકળતા વંદાઓ. એટલે દેશના બેરોજગાર યુવાનોની તુલના એમણે કોકરોચ સાથે કરી, અને એક કોકરોચની સાથે કરી. એની સાથે એમાંથી એ અભિજીત દીપકે આખી આ પાર્ટીનું નેતૃત્વ કરી અને એક ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કોકરોચ જનતા પાર્ટીનો જન્મ થયો. આ વિશ્વની એવી ડિજિટલ પાર્ટી છે કે જેણે સરકારનું નાક દબાવવામાં સફળ થઈ. અને એક ઇતિહાસ રચ્યો આ પાર્ટીએ કે અનૌપચારિક રીતે એની સ્થાપના થઈ છે અને છતાંય એણે સરકારનું નાક દબાવ્યું. જેણે વિકૃત સાથે સાથે જેની પાસે વિકૃત ભાષા સિવાય સારા શબ્દો નથી, એવા લોકોના મોદીને એમણે બોલવા માટે મજબૂર કર્યા. અને સરકારના જેટલા વિરોધ પક્ષો એક થયા. એટલે આ બધું થયા પછી યુવાનો ઉપર થયેલો જે અત્યાચાર હતો એના સંદર્ભમાં પોલીસે જે બર્બરતાપૂર્વક અન્યાય કર્યો, અત્યાચાર કર્યો, એના સામેની કાર્યવાહી કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી અને તાત્કાલિક સુનાવણી કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો. એટલે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે સૂર્યકાંત, એમણે કહ્યું કે ભાઈ અમારો સમય ના બગાડશો, અમને આવા વિડીયો જોવામાં રસ નથી. તમે જુઓ, બહુ વિચારવા જેવી બાબત છે. એક વખત એવું વિધાન કરવામાં આવે છે કે ભાઈ આ બેરોજગાર યુવાનો છે ને એ તો કોકરોચ જેવા, વંદાઓ જેવા છે. એક વખત આવું વિધાન કરવામાં આવે છે અને આ વિધાનમાંથી કોકરોચ જનતા પાર્ટીની જન્મ થયો છે. અને હવે જ આ જ યુવાનો ઉપર જ્યારે આટલો બધો સિતમ ગુજારવામાં આવે છે, આટલું બધું સમગ્ર ભારતના લોકો એમ કહી રહ્યા છે આમ નહીં કરતા તો અંગ્રેજો સારા હતા, અને આટલો બધા આના વિડીયો વાયરલ થયા પછી આ જ સુપ્રીમ કોર્ટના જજ જે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયને ઉપર બેઠેલા એ એમ કહે છે કે ભાઈ અમારી પાસે આવો સમય નથી. એટલે એમ લાગે છે કે ભાઈ રાજકારણીઓની અને ન્યાયતંત્રમાં બેઠેલા લોકોની ભાષામાં તફાવત શું રહ્યો? રાજકારણીઓ અને ન્યાયતંત્રમાં બેઠેલા લોકોની ભાષામાં શું તફાવત રહ્યો? એટલે પ્રજા ક્યાં જાય? એવું નથી લાગતું કે હવે ન્યાયતંત્ર પણ અસ્તતળે જઈ રહ્યું હોય? એટલે તમારે વિચારવા જેવું છે. મેં મારી રીતે મારી વાત રજૂ કરી છે. તમને યોગ્ય લાગતું હોય તો તમારા વિચારો આ સંદર્ભમાં વ્યક્ત કરશો. સાથે સાથે તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીશું. આવજો.